માયો હાયો તમે જુઓ તો કોઈ શેતરમાં એરંડા ભાઈ વાલી વખત તો મારા શેતરમાં એરંડા આવ્યા ને આ વખત તો બોલ્યો ઉપરથી આપણા ક્ષેત્રમાંથી વધો નહીં હજી વખત હું જુઓ હવે પેલી લાવું 4 લાખની ગાડી ના 4 લાખની લાવી 5 લાખની બરોબર આપણે અલ્યા કાળિયા કેટલા રે લે તાર આબા નહીં આપણે પેલું વિડિયો ને શૂટિંગ ચાલુ કર્યું ને ગોડા અલ્યા ગોડા તું બહાર જતો રહ્યો હેડ જલ્દી આય કેટલા આવ્યો એમ કે હા હોય આપણે ગામના શેમાડો ઉભો હારું જલ્દી આ હેડ હા લે હજી કાળિયો આયા નહીં મારો બેટો અડધો કલાક થઈ ગયા કે હું આવું કાળિયો આયા છે એમ નહીં લાવજે વડી ફોન કરો એને અલ્યા હું ગોડા તુએ બીવડાવી અલ્યા મારા ભાઈ જબરું બાઈક લાવ્યું છે ક્યાં લાવ્યો તો ખાવા આવ્યા તને હું ગોડા બેડા ખબર જ નહીં ભાઈ તમે આયા જ નતા ને આખા ગામમાં હાથ પડાઈને કીધું તું તાણે યાર ગોડા બોલાવો પડે મારા ભાઈ ફોન છે નંબર છે તો ફોન ના કરાય પણ ગામમાં હાથ પડાય તમે ગામના બહાર છો ગામમાં રહો અમે તો ભાઈ ગામમાં જ રહીએ બેસ અલે પેલો ઉદ્યોગ ના આવે એટલે કઈ કલાકથી ફોન કર્યો ભાઈ એટલે આ ઉદ્યાન વળી ફોન કરતી એ હારું ફોને ઉપાડે નહીં લે ઉદ્યા કેટલા રહ્યો લે એટલે દેખાતો એ ને લે ભાઈ અરે ભાઈ આવી ગયો બોલો એ શિવાભાઈ ભાઈ મજામાં ભાઈ શાંતિ મારા ભાઈ તમે ઘણો લેટ કર્યું યાર એટલે શું કરવું આપણે એક શૂટિંગ ચાલુ કરવાનું છે તમે ઘણું લેટ કર્યું એક નાની રીલ્સ બનાવવાની યાર અલ્યા તો મોટો પિક્ચર બનાવો છે એક નાની રીલ બનાવી છે મો તો તમે તૈયાર આપો બોલ યાર મોટી કરાવવાની હવે મોડું નહીં જાતું શૂટિંગ કરતા હતા યાર 10 ફોન કરી રહ્યા તમે હા ભાઈ બંજો ફોન આવ્યો જ નહીં તો અહીંયા તો હે તમે અલ્યા અમે શૂટિંગમાં જઈએ છીએ ઓહો શૂટિંગમાં જો હા યા ગોલા મને કો કહેતા મને શૂટિંગમાં જવું હોય તો હું તો રાજેશ ખન્યા છે કોમ કરવાનો તો વાત કરી એ સાચું કહું યાર મને રાજેશ ખન્યાનો મારા પર ફોન આવ્યો તો પણ જે દાડે એના ભેગું શૂટિંગમાં જવાનું નક્કી કર્યું ને ત્યાં આગલા દાડા વિચાર રાજેશ ખન્યા મરી ગયો લ્યો તમાર તો કરમે હો કે બીજી વાત કહું તમને અમે 2 દાડા પહેલા અમિતાભ બચ્ચન મારા પર ફોન આવ્યો ઓહ અમિતાભ બચ્ચન કે ભાઈ ત્યાં આપણે સરકાર ફિલ્મમાં આવું નહીં શૂટિંગમાં અહીંયા મેં કીધું શૂટિંગની મત વાત કરો મારા થિયેટરમાં એટલા એરંડા થાય ને કે તમારી 3 પિક્ચરો તો હું એકલો બનાવી નાખું એટલી મોટી ઊંચી પોસ્ટ મારું બેટું તો ભાઈ આ જગાન જેવું કમાવું જો છે અને લ્યા હેડો તને જાવું હોય તો પણ લ્યા પેલા ભાઈનો કોકને વેચું કહી દ્યો છે ના ગોમમાં જણાને તાણ ઓહો હું વ્યાચું ખાઈ ગયો યાર એમાં તમે શૂટિંગ જાન બંધ કરી ગયો અહીંયા વ્યાચું તો એક મેં પકડ્યો છો મને વ્યાચું કહી ગયો આવે તો મને પકડે ને વેચીને ઉઠ ઉપર કઈ પપ્પી અરે બીજી વાત કહું હમણાં થોડા પહેલા હું ઘરમાં ઊંઝો છો ને હાપ આવ્યો ત્યાં બધા ઓમછમ દોડાદોડી કહેતા છે કે હાપ આવ્યો ત્યાં હું મારો ઓછો કહું છું હા મેં જોયું હું જાતો હતો બધા દોડા ચાલ્યા મેં જે હાપ પકડ્યો વેટો ઘરામાં આખા ગામમાં લઈને ફર્યો હું બોલો શું ફેક કરી તું યાર અલ્યા ફેંક તો નહીં સાચું કહો અલ્યા ભાઈ તમે મારી વાત નહીં મોયા વાંધો નહીં તમે એમ રાખો હું ફેંકું હું જઉં હેડો તમે કહો તમે જી કહો જોતાણ એટલે ઓના કોક કરવું પડશે આ જગલો જેટલું ફેંક લે એટલે પેલા એડા હારા થયા ને એટલે ફેંકવા એડા લ્યા હા આ એ ખેતરવાયું છે ઈમો તો મારું બેટું આખા ખારે મારે તો લોબી જોઈ ના તો ઘોડા થયા એની માળો ચીવડી છે ભાઈ ફેંક તો હા બોલો ખાલે એડા વિકાસ થયા ને એટલે એનું કોક કરવું પડશે આમાં હું તમને એક વાત કરવું પડશે અલ્યા મારું બેટું ચાલુ એ નહીં થતું બાઈક ઉદ્યા અલ્યા પણ આ પોઈન્ટ તો જો તું પોઈન્ટ ચાલુ જ નહીં અલ્યા, કર્યો પોઈન્ટ તો ચાલુ નહીં કર્યો અલ્યા મારે મગજ ફરી લ્યા. ગયું લે લેટ બેસ એ ગોળો થઈ જાવો ગયો બહાર છે. જઈએ એટલે લેટ આલ્યો હડો હા કાર આ લેટીડો જેવું કર્યું તો વાજે તો ઓ અલ્યા લે ઉદ્યા આ ગેટ લોક આ જગલો હા મારો તો કમાઈ ગયો. મારા બેટા એરંડા વાયા
પેલી બાજુ મોય ખોલ ને કામ થોડી નોઈ દે પરો. અલ્યા ના જગો તો જગો પેલો તો ચો ઊંઝો છે મારો બેટો પાડાની જેમ. લે હવે એની ખેંચ છે હેડો લો હેડો તાણા ભાઈ ચો નહીં. ચો ઊંઝો. પેલો ઊંઝો પેલો ખાટલામાં પડ્યો જો પાડાની જેમ. લ્યા મારા ઊંઝવાની પડી પેલા કાળિયા ક્ષેત્રમાં હાફ આવ્યો યાર હા તો તું તે દાડા મોટું મોટું ફેંકતો નતો. હા તો હેડો હવે તો હેડો હેડ હવે હાફ આવ્યો હાફ ને આવ્યો, બધા હાફ એક ખરાબ આયેલી હે ને તે ઈકણ કોઈ આવતું નહીં વાઢવા. વાળો અને જગાન કીધું કે હેડો લઈ જઈએ તો એનો હાફ પકડ. હું કહું હા બોલો. અહીંયા લખો જઈએ શું નાખો છો જગા મારા ગેસ કોઈ હanya હમ બાઈકમાં બાવો બધો બાઈ જોઈ એ તો તાળું મારી દેવાનું ને ઘેર હું જ ના કહું ભાઈ પકડ સાચું કહું છું પણ તું તો હોય ઊંઝ્યો હેન. એટલે ઊંઘો હું મારા ઘેર કોઈ નહીં એટલે બધું ઊંઘું તો પછી કોઈ કાંઈ તોય કઈ જજુ આજો લે હેડ હું બે આ બે ને મોકલું હેડ. એટલે ભાઈ આયા તું અમે યાર તમે જોયા હાપે બીજો કમીએ ગોમાં ચીતા છે આપણા આજુબાજુ હાપ પકાવવા આવે તમે એમાં પકડી આવજો યાર જો જગો ફાડતો તો ને મોટું મોટું હું જગો કહેતો ફેંકવું તે છે. દાડો. જગો ફેંકવું. અહીંયા ભાઈ આ જગો ફેંક લે. લે એ તો ખાલી એ તો આવશે આ તો પકડાય યાર ઓ વાત સાચી છે જગો પકડશે હો પાછો. હા, હા. તું કેમ બોલે જગો. હા અહીંયા ભાઈ એમાં વાત કરો તમે હું હાફ પકડ્યું હું સીધી પકડ્યું હું ભાગી પકડ્યું હા. હું બાજુ પકડ્યું પણ મારા જોડે ટાઈમ નહીં જાય યાર એટલે વ્યાચું ને બચ્ચો કરવા વાળો હાફથી બીઆઈ ગયો. અહીંયા બિહાર તો નહીં મારા ભાઈ મારા જોડે ટાઈમ નહીં મારા બાપામાં ભાઈ બાઈ જાય એમ મારા અહીંયા થોડા ઘણી પૈસા પૈસા હું આવું તો લઈ જાય આપણે એટલે પણ તાળુમાં છે તાળું તો ચિયો તોડી નાખશે રૂ. અહીંયા આવડો મોટો ગેટ છે તારે. યાર હું કેવું યાર તમે સમજવાની કોશિશ કરે યાર હું નહીં શકું યાર જગુભાઈ હેડો કે આપણે યાર યાર તમે સમજ યાર ચાલો રે. યાર ભૈયા No, 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 no. જગન જો છોડે ને તો આજે આપણે આયુ બનશે. ઉતારો, ઉતારો, ઉતારો. આપણે શેતર આવી ગયું. એ જગન ઉતાર. મારા ઘેર કોઈ નહીં મને જવા દો મારા ઘેર કોક આવશે મને બીક લાગે મારા પપ્પા માછી મને લ્યા ના યાર કોઈના મારે પણ મારે હોય હા. હું શું ને જગન તને કોઈ મારશે તો હું બેઠો હું લે. ભાઈ હું હાફ પકડું તમારી બધી વાત સાચી પણ હું કુકદાય આયે કુકદાય આયે અલે પણ હાલ આયો છે હાલ આયો છે. અહીંયા ભાઈ હું કુકદાય આયે હું તમને એમ કહું મારા હાલ હાફ પકડવા પોઝિશન નહીં એટલે પણ આ રહ્યો હે. એક ના તાર- છોડ લે હું પકડું લે પકડું ઉભા હું પકડું છું હેડ, હા હેડ, હા આગળ પકડું થા, ભાઈ આગળ. અહીંયા ઉભા તો અહીંયા પકડું છું લ્યા અહીંયા કે બાજુ તો અલે આટલામાં જો ખાવા એ જગા એ મારી વાત જગા સાંભળો અહીંયા મારી વાત સાંભળો હાપ મને માર્યો એક મિનિટ બોલો તો ભાઈ જો જાય છે તું. અહીંયા ભાઈ આટલામાં તો ખાવા આવ્યો તા. અહીંયા ભાઈ જગા, હું જગા. જગા તું તો વ્યાચું જ પત્તી કરી યાર. તું તો વેચું ને પપ્પી કરતો તો હાથથી ઊભી હોય. અહીંયા ભાઈ વાત સાચી તમારે કહી પણ મારા પપ્પા બોલ છે મારા વિચાર અહીંયા હું આયો તા બાપા જોડે તને કોઈ બોલશે ને તો હું આયો હે. અહીંયા હાફ કહી દે ને લે કહી દે જો ના, ના, તું તો યાર વેચું ને પપ્પી કરવા વાળો માણસ આપતે બિયાતો હશે. અહીંયા હાફ કહી દે ને ભાઈ હું એટલે પકડી જા ને આ જો જો પેલો જગો ચેવો જીવો. કેટલી મોટી મોટી ફેક્ટરી કેટલી મોટી મોટી ફાડતો તો. હાથ પકડી લો, વ્યાજો પકડી લો. વળી કી? હું બચ્ચી ના, કરું. બચ્ચી વળી કે હું હાથને બચ્ચી કરું કે. હે ઓહ બોલો. જોઈને મેજો જીવનમાં ફેંકજો પણ એટલું ના ફેંકતા કે તમે ખુદ ફેંકાઈ જાઓ અને હા જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સોરી બે